મારા માસા સુરેન્દ્ર ગિરજાશંકર જોશીના સ્મરણાર્થે આજે હું મારી ચેનલ પર શ્રીમદ ભગવદ્ ગીતા ગુજરાતીમાં નું વાંચન કરું છું. અધ્યાય 17મો. આજે 17મો અને 18મો અધ્યાય સાથે લેવાનો છે અને આવતીકાલે માસાની અંતિમ યાત્રા છે, તો એના માટે આજે જ હું પૂર્ણાહુતિ કરવા માગું છું. તો આ 17મો અને 18મો અધ્યાય અહીં પૂર્ણ થશે આજે. તો મારી સાથે બની રહો અને માસાને સદગતિ મળે, સારું સ્થાન મળે ભગવાન પાસે, એવી આપણે પ્રાર્થના કરીએ. આ જો તમને બતાવું, આ ફોટામાં જોજો, હમણાં જેવો ભગવાનની પાસે એરોપ્લેનમાં ગયા ને, ભગવાને કેવું હાર પહેરાવીને સ્વાગત કર્યું, એવી રીતના અમારા માસાનું પણ ત્યાં સ્વાગત થાય એવી મારા બધાની ઈચ્છા છે. તો મારી સાથે રહો. વાંચીએ આપણે અધ્યાય 17મો. શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જેઓ શાસ્ત્રવિધિ છોડી દઈને કેવળ શ્રદ્ધાથી જ પૂજન વગેરે કરે છે, તેમની ગતિ કેવી થાય છે? સાત્વિક, રાજસિક કે તામસિક? શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા, મનુષ્યને સ્વભાવથી સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે મારી પાસેથી તું સાંભળ. હે ભારત, બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય જેવા છે તેવા તેની શ્રદ્ધાને લીધે જ થયેલો હોય છે, અને જેવી એની શ્રદ્ધા થાય છે તેવો જ તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષોને અને રાક્ષસને ભજે છે, અને તામસી શ્રદ્ધાવાળા ભૂત પ્રેત વગેરેને ભજે છે. જે મનુષ્ય દમ અને અહંકારવાળા છે તેમજ કામનાઓ, આસક્તિ અને બળથી પ્રેરાઈને શાસ્ત્રીય વિધિ વિનાનું કેવળ પોતાના મનથી કલ્પેલું તપ કરીને શરીરમાં રહેલા 5 ભૂતોને તથા અંતર્યામી એવા મનને પણ કષ્ટ આપે છે, તેમને આસુરી નિશ્ચયોવાળા જાણ. આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર 3 પ્રકારના પ્રિય હોય છે, અને તે પ્રમાણે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેમનો આ ભેદ તું સાંભળ. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ ધરાવનારા રસયુક્ત, ચીકણા, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખોટા, ખારા, ખૂબ ગરમ, તીખા, તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય છે અને દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. કેટલી વાર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે. ફળની આકાંક્ષા વગરના મનુષ્યો કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને તેમજ દમને જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તેને તામસ યજ્ઞ કહે છે. દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરવાની, સત્યપ્રિય અને હિત કારનારી વાણી બોલવાની અને સદ ગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવના, મૌન, આત્મસંયમ અને ભાવના શુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈના સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તેને ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તે તામસ તપ કહેવાય છે. દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી બદલો મળવાની આશા વગર યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવામાં આવે છે. પરંતુ જે બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે. જે દાન સત્કાર વગર, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવામાં આવે છે. ઓમ તત્સત. આ 3 શબ્દો બ્રહ્મવાચક છે. તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થાય છે. માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરીને વિધિપૂર્વક યજ્ઞ, દાન અને તપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે. તત એટલે સર્વ, તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તત્નો ઉચ્ચાર કરી ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષો કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન, તપ વગેરે કરે છે. સત આ
પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે અને કલ્યાણકારક કર્મો માટે જ સત શબ્દનો ઉપયોગ થાય છે. યજ્ઞ, તપ અને દાન વગેરેમાં દ્રઢતા એ પણ સત કહેવાય છે. ઈશ્વર પ્રીત્યર્થ જ કર્મ હોય છે તે પણ સત કહેવાય છે. હે અર્જુન, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવામાં આવે છે અને તે અહીં અને પરલોકમાં કલ્યાણકારક થતું નથી. આ સાથે આપણો 17મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ આપણો છેલ્લો અધ્યાય છે. અર્જુન વાચ. અર્જુન પૂછે છે, હે મહાબાહો, હે ઋષિકેશ, હું સંન્યાસ અને ત્યાગનું તત્વ જુદું જુદું સાંભળવા ઈચ્છું છું. શ્રી ભગવાન વાચ. ભગવાન બોલ્યા, ફળની ઈચ્છાથી કરવામાં આવતા કર્મોના ત્યાગને વિવેકી પુરુષો ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાન એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્તિ, તેથી તેને છોડી દેવા જોઈએ, અને બીજા કહે છે કે યજ્ઞ, દાન, તપ રૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ. ત્યાગ 3 પ્રકારના કહેલા છે. યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, તો તે અવશ્ય કરવા યોગ્ય જ છે. કારણ કે યજ્ઞ, દાન, તપનું કર્મ તો વિદ્વાનોને માટે અંતઃકરણને પવિત્ર કરનાર છે. પરંતુ આ કર્મ પણ આસક્તિ અને ફળની ઈચ્છાને છોડી જ કરવામાં આવે તો મારો નિશ્ચિત એને ઉત્તમ મત છે. નિષિદ્ધ અને કામ્ય કર્મોનો ત્યાગ તો યોગ્ય જ છે, પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય છે તેમનો ત્યાગ કરવો ઉચિત નથી. છતાં આપણે અજ્ઞાનવશ તેને ત્યાગ કરી દઈએ છીએ તો તેને તામસ ત્યાગ કરેલો કહેવાય. કર્મ કરવામાં બહુ દુઃખ, માથાકૂટ રહેલી છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયને જે કર્મો છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે. આવા ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. આ કાર્ય કરવાનો મારો ધર્મ છે એમ સમજીને પ્રાપ્ત થયેલા કર્મને આસક્ત અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જે મનુષ્ય કરતો રહે છે તે ત્યાગને તે સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોઈ દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી. શરીરધારી સંપૂર્ણ રીતે કર્મોને છોડી દેવાના શક્ય નથી. તેથી જે કર્મોના ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગી કહેવાય. ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ, મિશ્ર ફળ આ કર્મોનું 3 પ્રકારનું ફળ છે. તે કામનાવાળા પુરુષોને બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કરનાર સંન્યાસીઓને પ્રાપ્ત થતું નથી. હે મહાબાહો, સાંખ્ય શાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સંપૂર્ણ કર્મોને સિદ્ધ કરનાર આ 5 કારણો કહેલા છે તે સાંભળ. દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મું દેવ. મન, વાણી અને શરીરને મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ 5 કારણો હોય છે. પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય ટૂંકી બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલો જ કર્મોને કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી. કર્મો જેને હું કરતા કહું છું એવો અહંકાર નથી, જેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં તેના કુળમાં લોભાયેલો નથી. તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે તે મરતો નથી અને બંધનોમાં પડતો નથી. કર્મની પ્રેરણા 3 તત્વોમાં રહેલા છે: જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. કર્તા, ઇન્દ્રિયો અને કર્મ એ 3 કર્મોના અંગો છે. ગુણોની ગણતરી કરનાર શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી 3 પ્રકાર કહેલા છે. તેમને પણ તું સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એકરૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા વહેંચાયેલા જુએ તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. જે જ્ઞાન એક કાર્યમાં સંપૂર્ણ લાભ માની તેના સ્વરૂપને સમજ્યા વિના વગર વિચારીએ તેમાં આસક્ત થઈ જાય તે તામસ જ્ઞાન જાણ. કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા વગર મનુષ્ય કરે તેને સાત્વિક ધર્મ કહેવાય. જે કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક કામનાવાળો મનુષ્ય ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે છે તે રાજસ કર્મ કહેવાય. પરિણામનો, વસ્તુઓનો બગાડ, હિંસા અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કામ આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે. જે કરતા આસક્ત રહિત, અહંકાર ન રાખનાર અને બળાશ ન હાંકનાર અને ધૈર્ય તથા ઉત્સાહયુક્ત છે તે કાર્ય સિદ્ધ થાય
કે ન થાય તેમાં સમાન અને નિર્વાહ હર્ષ શોક વિનાનો તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત કર્મોના ફળની ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે તે રાજસ કર્તા છે. જે કરતા અવ્યવસ્થિત, અસંસ્કારી, અજ્ઞાની, જક્કી, શઠ, બીજાઓની આજીવિકાનો નાશ કરનાર, આળસુ, શોક કરનાર અને દીર્ઘસૂત્રી છે તે તામસ કરતા છે. એ ધનંજય, હવે હું બુદ્ધિ અને ધૃતિના ગુણોને લીધે જે 3 પ્રકારના ભેદ છે તે તને પૃથક પૂરેપૂરો કહું છું, તે સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્ત નિવૃત્ત કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ભય, અભય અને બંધન તથા મુક્તિને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય ધર્મ અને અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે રાજસી બુદ્ધિ છે. હે પાર્થ, જે અંધકારથી ઢંકાયેલા બુદ્ધિ અધર્મને ધર્મે સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે તામસી બુદ્ધિ છે. હે પાર્થ, જે એકનિષ્ઠાથી ધૃતિથી મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણા કરે છે તે સાત્વિક ધૃતિ છે. હે અર્જુન, ફળની ઈચ્છાવાળા જે લોકો જે ધૃતિથી આસક્તપૂર્વક ધર્મ અને અર્થના કામોને ધારણ કરે છે તે રાજશ્રી ધૃતિ છે. હે પાર્થ, જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્ય નિંદ્રા, ભય, શોક અને જડતાને છોડી શકતા નથી તે તામસી ધૃતિ છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું સાંભળ, જેના અભ્યાસથી મનુષ્ય સુખમાં રહે છે અને દુઃખનો અંત પામે છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન હોય છે તેવું આત્મજ્ઞાનથી, પ્રસન્નતામાંથી અને થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે ઝેર જેવું ગુણ કરે છે તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસી છે. પૃથ્વી ઉપર અથવા આકાશમાંના દેવતાઓ વગેરેના લોકમાં પણ એવું કોઈ પ્રાણી નથી જે પ્રવૃત્તિથી ઉપજેલા આ 3 ગુણોથી મુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મો તેમના સ્વભાવના ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા અને બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધૃતિ, ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, દાન અને રાજ કરતાપણું ક્ષત્રિય સ્વભાવનું જન્ય કર્મો છે. ખેતી, ગાયનું પાલન અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. અને સર્વ વર્ણોને તેમના કાર્યોમાં મદદગાર થવું એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં રત થઈ રહીને મનુષ્ય મોક્ષ પામે છે. પોતાના કર્મોમાં તત્પર રહેલા મનુષ્ય કેવી રીતે મોક્ષ પામે છે તે સાંભળ. જેમાં પ્રાણીઓ ઉત્પન્ન થઈને કર્મોમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, અને પરમાત્માને જે મનુષ્ય પોતાના કર્મો વડે જ ભજે છે તે અંતઃકરણની શુદ્ધિ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાના ધર્મ વધુ લાભ કરનાર હોય તો પણ પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. હે કુંતીપુત્ર, પોતાનું કર્મ દોષયુક્ત હોવા છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે તે ધુમાડાથી અગ્નિ પેઠે બધાય કર્મોની સાથે કોઈને કોઈ દોષ રહેલો જ હોય છે. જે સર્વત્ર આસક્ત રહિત બુદ્ધિવાળો છે, જેણે મન અને ઇન્દ્રિયને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, જે પુરુષ જ્ઞાનયોગ દ્વારા સારી રીતે કર્મો કરીને કર્મબંધનથી મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. હે કૌંતેય, અંતઃકરણની શુદ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થયેલા મનુષ્ય પરમાત્મા ભાવને જે રીતે પામે છે તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. જે પ્રકાર જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ છે, તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાને નિયમિત કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયનો ત્યાગ કરીને રાગ દ્વેષ છોડી દઈને મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય ચિંતન પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર અને બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત થઈ મોક્ષ સ્થાનને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. પરમ પ્રભાવને
પરબ્રહ્મને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી અને કશાની આકાંક્ષા રાખતો નથી. તે સર્વભૂતોમાં સમભાવે રહીને મારી પરમ ભક્તિને પ્રાપ્ત થાય છે. મારી પરમ ભક્તિ દ્વારા જે મનુષ્ય હું કેવો છું અને કેવો કોણ છું તે યથાર્થ રૂપે જાણે છે અને પછી મને ખરેખરા રૂપે સ્વરૂપે જાણવાની મારામાં પ્રવેશ કરે છે. તેઓ મારા પરાયણ થયેલા મનુષ્ય સર્વ કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી પ્રસન્નતાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. હે અર્જુન, માટે તું પણ ચિત્તથી સર્વ કર્મોને મારા સમર્પણ કરી મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિપૂર્વક કર્મયોગનો આશ્રય લઈ સતત મારામાં ચિત્તવાળો થા. આ જો બહુ 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 ઇમ્પોર્ટન્ટ છે. આ હમણાં બોલ્યા નહીં કૃષ્ણ ભગવાન, હે અર્જુન, માટે તું પણ ચિત્તથી સર્વ કર્મોને મારામાં સમર્પણ કરી મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિપૂર્વક કર્મયોગનો આશ્રય લઈ સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડાવાથી મુશ્કેલીઓ રૂપ બધા પર્વતોને મારી કૃપાથી તું ઓળંગી જઈશ. પરંતુ જો અહંકારને વશ થઈ મારું કહેવું નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારને આધારે તું જે એમ માને છે કે હું ન લડું તો તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે. હે કૌંતેય, મોહવશ અત્યારે તું જે કરવા નથી ચાહતો તે કર્મ તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ. હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓમાં હૃદયમાં વાસ કરે છે અને પોતાની માયા વડે ચક્કર ઉપર ચડાવ્યા હોય તેમ બધાને ફેરવે છે. હે ભારત, તું સંપૂર્ણ ભાવથી તેને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિરૂપ સ્થાન પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે મેં ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન કહ્યું અને એને તું પૂરેપૂરું વિચારીને જેમ યોગ્ય લાગે તેમ કર. વળી સર્વ કરતાં પણ ગુપ્ત આ મારું પરમ હિતકર વચન સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું, તું જરા સાંભળ. હે અર્જુન, તું મારામાં જ મન રાખનારો થા, મારો જ ભક્ત થા, મને જ નમસ્કાર કર. હું પ્રતિજ્ઞા કરું છું કે આથી તું મને જ પામીશ, કારણ કે તું મને પ્રિય છે. બધા ધર્મોનો ત્યાગ કરી મારે શરણે આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. આ જ્ઞાનનું તું તપ રહિત, ભક્તિ રહિત અને સેવા રહિત તથા મારો દ્વેષ કરનારને કહીશ નહીં. આ કોને કોને કહેવાનું ખબર છે? આ જ્ઞાન તું તપ રહિત, જે તપ કરતા નથી, ભક્તિ રહિત, જે ભક્તિ કરતા નથી, અને સેવા રહિત, જે સેવા કરતા નથી, અને જે ભગવાન કૃષ્ણનો દ્વેષ કરે છે, જે મારો દ્વેષ કરે છે એમ ભગવાન કહે છે, એને આ વસ્તુ કહેવાની જરૂર નથી. આ મારું પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને પામશે. આવા મારા જ્ઞાનને આપનાર મનુષ્ય કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વીમાં તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો નથી. તથા જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાનથી મારી પૂજા થયેલી હું માનીશ. જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત અને દોષયુક્ત રહિત થઈને આને કેવળ સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનવાળો શુભ લોકોને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલા આ ઉપદેશને તે એકાગ્ર ચિત્તથી સાંભળ્યો છે? હે ધનંજય, શું આનાથી તારો જ્ઞાનનો મોહ નષ્ટ થઈ ગયો? અર્જુન વાચ. અર્જુન કહે છે, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને સત્યનું ભાન થયું છે. હવે મારો સંદેહ મટી ગયો છે. હું આપના વચન પ્રમાણે વર્તીશ. સંજય ઉવાચ. સંજય બોલ્યા, આ પ્રમાણે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો આ અદ્ભુત અને રોમાંચકારી સંવાદ સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને મેં આ પરમ ગુહ્ય યોગને અર્જુનને કહી રહેલા કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન કૃષ્ણ અને અર્જુનના આ રસયુક્ત કલ્યાણકારક અદ્ભુત સંવાદનું વારંવાર સ્મરણ કરીને હું હર્ષિત થઈ રહ્યો છું. હે રાજન, શ્રી હરિનું તે અત્યંત અદ્ભુત રૂપ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી વિજય, વૈભવ અને અવિચળ નીતિ છે એવો મારો મત છે. આ સાથે આપણો
ભગવદ્ ગીતાજીનો 18મો અધ્યાય સંપૂર્ણ થાય છે અને આપણી ભગવદ્ ગીતાનું જે આપણે આરંભ્યું હતું માસાના સદગતિ માટે એ પણ આજે અહીંયા હું પૂરું કરું છું અને પૂર્ણાહુતિ સાથે માસાને સારી જગ્યા મળે, ભગવાન એમને ધ્યાન રાખે, એમના પવિત્ર રીતે એમને પાસેથી બધા કર્મો કરાવી લે અને એમને સદગતિ આપે. જો આ સાથે મને સ્મિતાબેન છે ને, એમના લગ્ન પ્રસંગે એમના હસબન્ડ ધ્રુવકુમારે મોકલાવેલા સારા સારા ફોટાઓ મેં આમાં મૂકેલ છે. તો એમને જોઈને ઘણી યાદ આવે છે માસાની અને એમના ફેમિલીને જોઈને, બધા હસતા ચહેરા જોઈને લાગે છે કે ભગવાન માસાના સદગતિ આપશે. આ સાથે આપણે અહીંયા વિરમીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી ઋષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. ઓમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્ત વૃંદ. હે ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વાસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાન બધાને સારા રાખો, ખુશ રાખો. જેમ તમે અર્જુનને જ્ઞાન આપ્યું એમ આમ સૌને જ્ઞાન આપો અને તમારી સેવામાં રાખો. અમને પણ તમારી સાથે રાખો, અમારી તમારી સદગતિ આપો. સાથે અમારા પેલા માસાનો નંબર છે, એના પછી અમે બધા આવીએ છીએ. અમે બધા લાઈનમાં છીએ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. મારા નાનાનું કામ તમે લોકોને સારું લાગે તો આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બી કરજો. હરે કૃષ્ણ.